હેલો એવરીવન. તો ઓટોમોબાઈલની અંદર જે ઇગ્નિશન સિસ્ટમ આવે છે તે ઇગ્નિશન સિસ્ટમની આપણે વાત કરીએ તો આપણે જે આગળ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જોઈ હતી તેના સબ ડિવિઝનમાં એક ઇગ્નિશન સિસ્ટમ પણ આવે છે. એ શું કેરીઝ કરે છે? તો ઇલેક્ટ્રિકલ કરંટ ટુ સ્પાર્ક પ્લગ. તમારી જે બેટરી છે, બેટરીમાં નેગેટિવ પોઝિટિવ ટર્મિનલ હોય છે, ત્યાંથી તમારો જે ઇલેક્ટ્રિકલ કરંટ છે તેને શાની અંદર, આ તમારું આઈસી એન્જિન છે તો આઈસી એન્જિનમાંના જે સ્પાર્ક પ્લગ છે તેની અંદર ઇલેક્ટ્રિકલ કરંટને કેરી કરવાનું કામ કરે છે. અને એ સ્પાર્ક શું કરે છે તો ઇગ્નાઇટ કરે છે. શાને? ફ્યુલ મિક્સચરને. ફ્યુલ અને એરનું જે મિક્સચર છે તેને કરેક્ટ ટાઈમ પર ઇગ્નાઇટ કરવાનું કામ કરે છે. બરાબર. ઇટ કન્સિસ્ટ ઓફ બેટરી, સ્વિચ, ડિસ્ટ્રીબ્યુટર, ઇગ્નિશન કોઇલ, સ્પાર્ક પ્લગ એન્ડ કોન્ટેક્ટ બ્રેકર. સીઆઈ એન્જિનની વાત કરીએ તો સીઆઈ એન્જિનની અંદર ઇગ્નિશન સર્કિટ જે છે, ઇગ્નિશન સિસ્ટમમાં ઇગ્નિશન સર્કિટ જે છે, ઇગ્નિશન સર્કિટ સીઆઈ એન્જિનમાં હોતી નથી, કેમ કે સીઆઈ એન્જિનમાં સ્પાર્ક પ્લગની કોઈ પણ જરૂર પડતી નથી. હવે ટાઈપ્સ ઓફ ઇગ્નિશન સિસ્ટમ જોઈએ તો કઈ કઈ છે? તો બે મેઇન ટાઈપ્સ ઓફ ઇગ્નિશન સિસ્ટમ છે, બેટરી ઇગ્નિશન સિસ્ટમ અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ. એ શાના પર વર્ક કરે છે? તો પ્રિન્સિપાલ ઓફ મ્યુચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કામ કરે છે. શાના પર? મ્યુચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કામ કરે છે. આ સિદ્ધાંત વિશે તમે 8th 9th સ્ટાન્ડર્ડ્સમાં ભણી ગયા છો. બરાબર. ઇગ્નિશન કોઇલની વાત કરીએ તો ઇગ્નિશન કોઇલ શું હોય છે? તો એ એક ટાઈપનું ટ્રાન્સફોર્મર હોય છે. બરાબર. તે વોલ્ટેજને સ્ટેપ અપ કરવાનું કામ કરે છે અને ઇટ્સ પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ 200-300 ટન્સ ઓફ થીક એવું કશું નહીં આવે, 200 and 300 tons and 15,000 to 200 tons of thin wire respectively. ઓકે, આ થીક વાયર છે. બરાબર. તો ઇગ્નિશન કોઇલ્સમાં શું હોય છે? ઇગ્નિશન કોઇલ જે છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે કામ કરે છે. સ્ટેપ અપ મીન્સ કે વોલ્ટેજ જે છે તે તમારો વધારી આપે છે. બરાબર. વોલ્ટેજ વધારવા માટે જે પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે તેમાં જે ટર્ન્સ છે તે ઓછા છે. બરાબર. ઓછા ટર્ન્સ છે અને વાયર જે છે તે કેવો? થીક એટલે કે જાડો. બીજી જે સેકન્ડરી વાઇન્ડિંગ છે તેમાં ટર્ન્સ બહુ બધા છે અને વાયર જે છે તે કેવો છે? થીન એટલે કે પાતળો. આની અંદર 200થી 300 ટર્ન્સ હોય છે, ત્યારે આની અંદર 15,000 જેટલા ટર્ન્સ હોય છે. તો આ જે આખું સેટઅપ બને છે તેને શું કહેવાય? ઇગ્નિશન કોઇલ્સ કહેવાય છે અને તે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. કોન્ટેક્ટ બ્રેકર કોને કહેવાય? તો ઇટ ઇઝ mechanism to make and break the primary circuit of the ignition system for obtaining high voltage current in the secondary circuit. It is placed in the distributor housing. તો કોન્ટેક્ટ બ્રેકર એક એવી મિકેનિઝમ છે જે આ જે પ્રાઇમરી સર્કિટ છે તે પ્રાઇમરી સર્કિટનો કોન્ટેક્ટ કરાવવાનું અને કોન્ટેક્ટ બ્રેક કરાવવાનું કામ કરે છે, કે જેની મદદથી આ જે થીન વાયરવાળી સેકન્ડરી સર્કિટ છે તેની અંદર તમે વોલ્ટેજ, એકદમ હાઈ વોલ્ટેજ ઓબ્ટેન કરી શકો. અને આ જે આખી સિસ્ટમ છે તે શાની અંદર હોય છે? તો એ ડિસ્ટ્રીબ્યુટર્સ હાઉસિંગની અંદર હોય છે. ડિસ્ટ્રીબ્યુટર કોને કહે છે? ઇટ ઇઝ કન્સિસ્ટ ઓફ ધ હાઉસિંગ, ડ્રાઇવિંગ શાફ્ટ વિથ બ્રેકર કેમ, બ્રેકર પ્લેટ વિથ કોન્ટેક્ટ પોઇન્ટ્સ, ગવર્નર, કન્ડેન્સર, રોટર, એડવાન્સ મિકેનિઝમ એન્ડ કેપ. આટલી બધી વસ્તુનો સમાવેશ ડિસ્ટ્રીબ્યુટરમાં થાય છે. ડિસ્ટ્રીબ્યુટરનો એકદમ જનરલ યુઝ તમને કહી દઉં તો આ રીતનું હોય છે ડિસ્ટ્રીબ્યુટર. અહીં એક આર્મ હોય છે. બરાબર. અહીં બધા પોઈન્ટ અલગ અલગ હોય છે. આ કોન્ટેક્ટ પોઈન્ટ્સ તમે કહી શકો છો. આ આર્મ્સ જ્યારે રોટેટ કરે ત્યારે આ પોઈન્ટ સાથે કોન્ટેક્ટમાં આવે તો એ પોઈન્ટ સાથે જે પણ સિલિન્ડર અટેચ હોય, જે પણ સિલિન્ડરનો સ્પાર્ક પ્લગ અટેચ હોય તે સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થાય છે અને એ સિલિન્ડરની અંદર કમ્બશનની પ્રોસેસ થાય છે. તો ધારો કે આ 1 2 3 4 4 સિલિન્ડર્સ છે. બરાબર. તો ચાર સિલિન્ડરમાં વારાફરતી સ્પાર્ક કરવાનું કામ આ ડિસ્ટ્રીબ્યુટર કરે છે. મીન્સ કે બધા સિલિન્ડર્સની અંદર વારાફરતી એ
વોલ્ટેજ અથવા કરંટને સ્પાર્ક પ્લગની અંદર અલગ અલગ સમયે ડિસ્ટ્રીબ્યુટ કરી આપે છે. એ કેમશાફ્ટની અંદર ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ કેમશાફ્ટની સાથે કનેક્ટેડ કરેલું હોય છે ડિસ્ટ્રીબ્યુટરને, બરાબર. હવે ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ આ બંને વસ્તુ અલગ અલગ છે. તમને ખબર જ હશે કે કેમશાફ્ટ જે છે તે 1/2 RPM પર રોટેટ કરે છે ક્રેન્કશાફ્ટ કરતાં. ઇટ્સ સ્પીડ ઇઝ હાફ ધેન ધ સ્પીડ ઓફ કેમશાફ્ટ, બરાબર. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ કેમશાફ્ટ અને ઇટ્સ સ્પીડ ઇઝ હાફ then the speed of the camshaft in 4-stroke engine. હવે બીજું એક છે કે ક્રેન્કશાફ્ટની જે સ્પીડ હોય છે તે સેમ જ સ્પીડ હોય છે એન્જિન RPM જેટલી, બરાબર. પરંતુ કેમશાફ્ટની જે સ્પીડ છે તે 1/2 RPM થઈ જાય છે અને 4-સ્ટ્રોક એન્જિનની અંદર તે 1/2 RPM પર રોટેટ કરે છે, બરાબર. ઇટ ડિસ્ટ્રીબ્યુટ હાઈ ટેન્શન કરંટ. હાઈ ટેન્શન એટલે કે વોલ્ટેજ, હાઈ વોલ્ટેજવાળો કરંટને ડિસ્ટ્રીબ્યુટ કરે છે પ્રોપર સ્પાર્ક પ્લગની અંદર એટ કરેક્ટ ટાઈમ. ઓપન એન્ડ ક્લોઝિસ ધ સર્કિટ બિટવીન ધ બેટરી એન્ડ ઇગ્નિશન કોઇલ. એ તો સિમ્પલ જ છે કે બેટરી અને ઇગ્નિશન કોઇલ વચ્ચે કોન્ટેક્ટ કરાવી આપે છે અને કોન્ટેક્ટ બ્રેક પણ એ જ કરી આપે છે. ફાયરિંગ ઓર્ડર. જનરલી આ ક્વેશ્ચન ફાયરિંગ ઓર્ડરના જે ક્વેશ્ચન્સ છે તે ડાયરેક્ટ RTO ક્લાસ 2-3ની એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાતા હોય છે. જનરલી ક્લાસ 3ની એક્ઝામમાં પૂછાય છે. 3 સિલિન્ડરવાળું એન્જિન હોય તો જનરલ 1, 2, 3, બરાબર ફાયરિંગ ઓર્ડર છે. જ્યારે 4 સિલિન્ડર એન્જિન હોય ત્યારે 13-42. આ એક યાદ રાખવાનું છે કેમ કે તેઓ ઓપ્શનમાં 13-42 જ જનરલી આપતા હોય છે. 1, 3, 4, 2. અને કેવી રીતના યાદ રાખવાનું? એક અહીં લખવાનો, બી નંબર એકદમ લાસ્ટમાં લખવાનો અને પછી 3 અહીંયા અને 4 અહીંયા, રાઈટ. 1, 2, 3, 4 આ રીતે યાદ રાખો. 1, 2, 3, 4, બરાબર. એક સ્પાઇરલ બની જાય. સ્પાઇરલ બનાવીને યાદ રાખવાનું. 1, 2, 3, 4. જનરલી 4 સિલિન્ડરનું જ પૂછે છે, 6 સિલિન્ડરનું એવું બહુ પૂછતા નથી. પરંતુ તો પણ 6 સિલિન્ડર માટે 153, 624 આ તમે યાદ રાખી શકો છો. તો 1, 2, 3, 4, 5, 6 આ પણ આ રીતનું સ્પાઇરલ જ બનશે. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 153, 624 બરાબર છે. ફાયરિંગ ઓર્ડર તમે યાદ રાખજો. 4 સ્ટ્રોકનું તો યાદ જ રાખજો. સ્પાર્ક પ્લગની વાત કરીએ તો સ્પાર્ક પ્લગ એ સ્પાર્ક પ્રોડ્યુસ કરે છે. શાના માટે? જે કોમ્પ્રેસ એર ફ્યુઅલ મિક્સર છે તેને ઇગ્નાઇટ કરવા માટે, બરાબર. અને એ શાનું કન્સિસ્ટ એટલે શાનું બનેલું હોય છે? તો એક સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ હોય છે, એક ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ હોય છે અને તેની આજુબાજુ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરેલું હોય છે. સ્પાર્ક પ્લગ જનરલી જોઈએ તો આવું હોય છે. આ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ, ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ અને આ જે છે તે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરેલું હોય છે. ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટર એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. એનો યુઝ શાના માટે કરવામાં આવે છે? તો એનો યુઝ એવી રીતના કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક સોલિડ સ્ટેટ સ્વિચ તરીકે ઓર કરંટ એમ્પ્લીફાયર તરીકે. ટ્રાન્ઝિસ્ટર જે છે તે સેમિકન્ડક્ટર ડિવાઇસ છે અને યુઝડ એઝ એન ઇલેક્ટ્રોનિક સોલિડ સ્ટેટ સ્વિચ ઓર અ કરંટ એમ્પ્લીફાયર તરીકે વાપરવામાં આવે છે. થાઇરિસ્ટરની વાત કરીએ તો એ પણ સેમિકન્ડક્ટર છે પરંતુ એ રેક્ટિફાયર છે, બરાબર. એ કંટ્રોલ ધ આઉટપુટ પાવર સપ્લાય ટુ ધ ઇલેક્ટ્રિક લોડ વિથ ધ મિનિમમ વેસ્ટેજ ઓફ એનર્જી. તમે જે આઉટપુટ પાવર સપ્લાય કરી રહ્યા છો તેને કંટ્રોલ કરવાનું કામ કરે છે વિથ મિનિમમ વેસ્ટેજ, બરાબર. વિથ મિનિમમ વેસ્ટેજ. પલ્સ જનરેટરની વાત કરીએ આપણે તો પલ્સ જનરેટરમાં શું હોય છે? ઇટ ઇઝ યુઝ ટુ જનરેટ અલ્ટરનેટિંગ વોલ્ટેજ. અલ્ટરનેટિંગ વોલ્ટેજ જનરેટ કરવા માટે જનરલી એનો યુઝ થાય છે. તે ઇન્સ્ટેડ ઓફ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટની જગ્યાએ તમે પલ્સ જનરેટર વાપરી શકો છો ટુ કંટ્રોલ એન્ડ મેક ધ બ્રેક ઓફ ધ કરંટ બિલ્ડ અપ ઇન ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ ઇગ્નિશન કોઇલ. જે તમારો કરંટ જનરેટ થયો છે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર, પ્રાઇમરી વાઇન્ડિંગની ઇગ્નિશન કોઇલની અંદર, તેને તમે કંટ્રોલ કરી શકો છો પલ્સ જનરેટરની મદદથી.
ડાયરેક્ટ ઇગ્નિશનની વાત કરીએ તો સિસ્ટમ વિદાઉટ એની ડિસ્ટ્રીબ્યુટર વેર એન ધ સ્પાર્ક ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ બાય ધ કોમ્પ્યુટર. બરાબર, અત્યારના બધા જે નવા એન્જિન્સ આવે છે તે બધાની અંદર ડાયરેક્ટ ઇગ્નિશન સિસ્ટમ આવે છે. બરાબર, તો એ સિસ્ટમમાં શું હોય છે કે વિદાઉટ એની ડિસ્ટ્રીબ્યુટર મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટર એ મિકેનિકલ ડિવાઇસ હોય છે. મેં તમને આગળ બતાવ્યું ને કે આ ટાઈપનું હોય છે. આ આર્મ જે છે રોટેટ થયા કરતો હોય. બરાબર, પરંતુ આ જે ડાયરેક્ટ ઇગ્નિશન સિસ્ટમ છે આમાં મિકેનિકલ સિસ્ટમ કોઈ પણ પ્રકારની નથી. એમાં કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવે છે. કોમ્પ્યુટરને યુઝ કરીને કોડિંગ કરેલું હોય છે કે કેટલાની સ્પીડે કયા ટાઈમે કયા સિલિન્ડરમાં સ્પાર્ક તમારે કરવાનો છે. તો તેને ડાયરેક્ટ ઇગ્નિશન સિસ્ટમ કહેવાય છે. લેઝર ઇગ્નિશનની વાત કરીએ તો લેટેસ્ટ ડેવલપમેન્ટ ઇન ધ ઓટોમોટિવ ઇગ્નિશન સિસ્ટમ. ઓટોમેટિક ઇગ્નિશન સિસ્ટમ છે જેની અંદર લેટેસ્ટ ડેવલપમેન્ટ છે લેઝર ઇગ્નિશન. તેમાં જે કન્વેન્શનલ સ્પાર્ક પ્લગ છે તે રિપ્લેસ કરી દેવામાં આવે છે લેઝર્સ દ્વારા ફોર ક્રિએટિંગ સ્પાર્ક વિચ આર સ્ટ્રોંગર thereby allowing the lean air fuel mixture to be used in the engine. It uses the lower fuel consumption, less emission, lower idling speed and the better coal engine performance. અત્યાર સુધી આપણે શું વાપરતા હતા? સ્પાર્ક પ્લગ વાપરતા હતા. સ્પાર્ક પ્લગ સ્પાર્ક કરતું હતું. બરાબર, પરંતુ હવે સ્પાર્ક પ્લગની જગ્યાએ રિપ્લેસ થઈ ગયું લેઝર. બરાબર, લેઝર શું કરે છે? બેટર ઇગ્નિશન ક્વોલિટી આપે છે. મીન્સ કે તમે એકદમ લીન મિક્સચર પણ વાપરી શકો છો. લીન મિક્સચરમાં છે ને જનરલી તમારું સ્પાર્ક કરો તો સ્પાર્ક ફેલ જવાની સંભાવના રહે છે. બરાબર, લીન મિક્સચર હોય ત્યારે. પરંતુ લેઝરની મદદથી તમારું લીન મિક્સર પણ સારી રીતના બર્ન થઈ શકે છે. અને તેથી જ જો લીન મિક્સર યુઝ કરો તો તમારી ઇકોનોમી તો બેટર આવવાની જ, એમિશન પણ સારું એવું ઓછું થઈ જાય છે, આઇડલિંગ સ્પીડ પણ ઘટી જાય છે અને બેટર કોલ્ડ એન્જિન પરફોર્મન્સ મીન્સ કે ઠંડીમાં પણ તમારું એન્જિન સારું પરફોર્મન્સ આપે છે. આ લેટેસ્ટ ટેકનોલોજી છે. બરાબર, લેઝર ઇગ્નિશન. હવે ઇગ્નિશન સિસ્ટમની અંદર જે પણ ટ્રબલ્સ આવે છે, મુશ્કેલીઓ, તે જોઈએ તો એન્જિન બેકફાયરિંગ. હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, બેકફાયરિંગ. બેકફાયરિંગ એટલે શું કે પિસ્ટન સિલિન્ડરની એરેન્જમેન્ટમાં તમારું પિસ્ટન જો આ પિસ્ટન એકદમ ટોપ ડેડ સેન્ટર પર પહોંચી ગયું અને ટોપ ડેડ સેન્ટર પર જો તમારો સ્પાર્ક થયો તો આમાં શું થશે કે તમારું પિસ્ટન નીચે સુધી આવી જશે, એક્સપાન્શન સ્ટ્રોક પૂરો થઈ જશે, તો પણ જેટલું પણ તમારું મિક્સચર હતું મીન્સ કે જેટલું પણ ફ્યુલ હતું તે બધું બર્ન નહીં થઈ ગયું હોય. બરાબર, તો એ બર્ન નહીં થઈ ગયેલું હોય ફ્યુલ, તો તે બધું તમારું એક્ઝોસ્ટ એટલે કે તમારું જે સાયલેન્સર હોય છે તે એક્ઝોસ્ટ વાતે બહાર આવે, અનબર્ન ફ્યુલ. હવે જે બહાર આવે ને ત્યારે પણ એ સળગતું હોય છે. ઘણીવાર તમે જોવો છો કે તમારું જે સાયલેન્સર છે તેની બહાર પણ આગ નીકળતી હોય છે. બરાબર, સળગતું નીકળતું હોય છે. તો એ જે નીકળે છે તેને કહેવાય એન્જિન બેકફાયરિંગ. બરાબર, પછી એન્જિન મિસિંગ. બરાબર, આ મિસિંગ એટલે શું? મેં તમને અહીં નહીં કીધું, એકદમ લીન મિક્સચર હોય તે ટાઈમે શું થાય, તમારો સ્પાર્ક તો થાય પરંતુ કમ્બશન જ નહીં થાય અને બહુ જ જોરમાં ફટાકડા જેવો અવાજ આવે. ઘણીવાર તમે સાંભળ્યું હશે. બરાબર, ફાટે દઈને અવાજ આવે છે તમારા ગાડીમાંથી જ્યારે તમે કિક મારો છો અને એન્જિન મિસિંગ થાય છે, મીન્સ કે મિસ ફાયર થાય, સળગે જ નહીં ત્યારે. પછી સ્ટાર્ટિંગ ટ્રબલ, સ્ટાર્ટિંગ નહીં થાય, એન્જિન ઓવરહીટ થતું હોય, રેપિડ બર્નિંગ ઓફ કટ, ટેક બ્રેકર પોઈન્ટ, આ બધા પ્રોબ્લેમ્સ છે. એન્જિન લેક પાવર, એન્જિન બહુ ઓછો પાવર પ્રોડ્યુસ કરતું હોય. તો હવે આપણે આ જે ઇગ્નિશન સર્કિટવાળી જોઈ તો તે ઇગ્નિશન સર્કિટની રિલેટેડ કેટલાક શોર્ટ ક્વેશ્ચન્સ અને આન્સર છે તે આપણે જોઈશું. તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન કોઇલ્સ જે છે તેનું ફંક્શન શું છે? તો ઇગ્નિશન કોઇલ્સ આપણે જોયું તેમ પ્રાઇમરી ટર્ન્સ હોય તે સેકન્ડરી ટર્ન્સ હોય છે, વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. બરાબર, લો બેટરી વોલ્ટેજ ઇન્ટુ ધ હાઈ વોલ્ટેજ. ઓકે, હવે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાની જરૂર કેમ પડી તે પણ કે 12.6 વોલ્ટની જનરલી બેટરી વપરાતી હોય છે અથવા 24 વોલ્ટની, 12 અથવા 24 વોલ્ટની આ બેમાંથી કોઈ પણ એક બેટરી યુઝ થતી હોય. પરંતુ આપણને વોલ્ટેજ જોઈતા હોય અરાઉન્ડ 10K ટુ 12K, આટલા હાઈ વોલ્ટેજ આપણને જરૂર હોય છે સ્પાર્ક પ્લગ માટે. તો ઇગ્નિશન કોઇલ 12થી 24 વોલ્ટથી 10થી 12,000 વોલ્ટેજ સુધીનો વોલ્ટેજ ઇન્ક્રીઝ કરી આપે છે.
વોટ ઇઝ ધ ફંક્શન ઓફ બેલાસ્ટ રેજિસ્ટર? બેલાસ્ટ રેજિસ્ટરનું ફંક્શન શું છે? તો એવોઇડ ઓવરહીટિંગ ઓફ ધ ઇન્ડક્શન કોઇલ એટ ધ લો એન્જિન સ્પીડ. એન્જિન સ્પીડ લો હોય તે ટાઈમે આ જે પ્રાઇમરીવાળી ઇન્ડક્શન કોઇલ છે તો તેને ઓવરહીટ થતી અટકાવે છે. શું? બેલાસ્ટ કોઇલ ઓવરહીટ થતી અટકાવે છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કોન્ટેક્ટ બ્રેકર? કોન્ટેક્ટ બ્રેકર શું કરે છે? તો કોન્ટેક્ટ બનાવે છે અને કોન્ટેક્ટ બ્રેક કરે છે પ્રાઇમરી સર્કિટની અંદર. વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ફોર ધ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ? કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટમાં કયું મટીરિયલ યુઝ થાય છે? આ એક ઇમ્પોર્ટન્ટ સવાલ હોઈ શકે છે. બરાબર. ટંગસ્ટન ઓર ધ એલોય ઓફ પ્લેટિનમ એન્ડ ઇરિડિયમ. એટલે તો તમારા કોન્ટેક્ટ બ્રેકર જે છે એ ઘણા મોંઘા આવે, કેમ કે તમારા ટંગસ્ટન અને એલોય ઓફ પ્લેટિનિયમ અને ઇરિડિયમનો યુઝ થાય છે. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ કોન્ટેક્ટ બ્રેકર ગેપ? કોન્ટેક્ટ બ્રેકરની ગેપની શું ઇફેક્ટ થાય છે? જો ઇફ લેસ એટલે કે જો ગેપ ઓછી હોય તો રેપિડ બર્નિંગ ઓફ પોઈન્ટ્સ થશે, એન્જિન મિસફાયર થશે બધી જ સ્પીડે, અને રિટાર્ડેડ સ્પાર્ક ટાઈમિંગ થશે. રિટાર્ડેડ સ્પાર્ક ટાઈમિંગ એટલે શું તે તમને કહી દઉં. જો આપણે જો વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ જે છે એનો મેં એક વિડીયો બનાવ્યો છે, તો એસઆઈ એન્જિન વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ, એમાં તમે જોશો તો તમને ખબર પડશે કે રિટાર્ડેડ સ્પાર્ક પ્લગ એટલે શું. તો પણ અહીં તમને થોડી માહિતી આપી દઉં છું કે રિટાર્ડેડ સ્પાર્ક પ્લગમાં શું થાય છે કે આપણે જે સ્પાર્ક સપ્લાય કરવાનો છે તે જનરલી આ જે પિસ્ટન છે એ પિસ્ટન ટોપ ડેડ સેન્ટર પર આવે ટીડીસી, તેના પહેલાં તમારે સ્પાર્ક કરવાનો રહે છે. કેમ કે જો તમે જો એક્ઝેક્ટલી ટોપ ડેડ સેન્ટર પર જો સ્પાર્ક કરશો તો બેક ફાયર થશે. મેં ઉપર તમને જણાવ્યું તેમ બેક ફાયર થશે, અને તેથી જ આ જે છે તેને આપણે ટીડીસીથી પહેલાં આપણે સ્પાર્ક એપ્લાય કરવાનો હોય છે. હવે રિટાર્ડેડનો મિનિંગ શું? મીન્સ કે મોડો સ્પાર્ક કર્યું, મીન્સ કે ટીડીસીની પહેલાં આપણે સ્પાર્ક કરવાનું છે પરંતુ રિટાર્ડ કરી દીધું, મીન્સ કે મોડું કરી દીધું. મીન્સ કે ટીડીસીથી થોડુંક આટલે આપણું પિસ્ટન આવ્યું ત્યારે મેં સ્પાર્ક કર્યું, તો એ રિટાર્ડેડ સ્પાર્ક ટાઈમિંગ કહેવાય. બરાબર. તો વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ કોન્ટેક્ટ બ્રેકર ગેપ? હવે કોન્ટેક્ટ બ્રેકરની ગેપ જે છે તે ઓછી થઈ ગઈ હોય તો રેપિડ બર્નિંગ થશે. જે કોન્ટેક્ટ પોઈન્ટ છે ત્યાં રેપિડ બર્નિંગ થશે, એન્જિન મિસફાયર થશે, બધી જ સ્પીડે મિસફાયરિંગ થશે. અને રિટાર્ડેડ સ્પાર્ક ટાઈમિંગ એટલે કે તમારો જે સ્પાર્ક ટાઈમિંગ તમે અહીં એપ્લાય કર્યો હતો પણ તેની જગ્યાએ અહીં થઈ જશે, મીન્સ કે મોડો સ્પાર્ક જનરેટ થશે. અને રિટાર્ડેડ સ્પાર્ક ટાઈમિંગની જગ્યાએ ના લીધે બેક ફાયર થશે. હવે જો ગેપ એક્સેસિવ હોય તો ઇગ્નિશન ફેલિયર થશે, હાયર સ્પીડની ઉપર ઇગ્નિશન ફેલિયર થશે અને એડવાન્સ થઈ જશે. સ્પાર્ક ટાઈમિંગ જે છે તે એડવાન્સ થઈ જશે, મીન્સ કે અહીં તમારે એપ્લાય કરવાનો છે તો તેની પહેલાં અહીં જ એપ્લાય થઈ જશે સ્પાર્ક ટાઈમ. વોટ ઇઝ ધ ડ્વેલ એટલે શું? ધ ટાઈમ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ધ ડિગ્રી ઓફ ડિસ્ટ્રીબ્યુશન કેમ રોટેશન ફોર વિચ ધ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ્સ રિમેઇન ક્લોઝડ. આ જે આપણું ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ જોઈ તેમાં આમ જોયું, બરાબર. તે આમ જ્યારે પણ આની સાથે કોન્ટેક્ટમાં આવે ને ત્યારે થોડા સમય સુધી કોન્ટેક્ટમાં રહે છે. બરાબર. હવે તમે જે કેમ ડેવલપ કરો છો ને કેમ, તે કંઈક આ રીતની પ્રોફાઇલ હોય છે. બરાબર. આ કેમ છે. આ કેમ જ્યારે રોટેટ થશે ત્યારે આટલેથી આટલી જે ટાઈમિંગ છે તે દરમિયાન શું થશે કે તમારો જે ફોલોવર છે તે થોડી સ્ટ્રેટ લાઇનમાં જ રહેશે. બરાબર. તો એને કહેવાય ડ્વેલ. તમે જો કેમ અને ફોલોવર ભણ્યા હોય ને તો તમે આ રીતની એક ફિગર ભણ્યા હશો. બરાબર. આને કહેવાય રાઈસ, આને કહેવાય ડ્વેલ. બરાબર. કે જે ટાઈમે તમારો કેમ એકદમ સ્ટ્રેટ જ રહેતો હોય. કેમ રોટેટ ફોર વિચ ધ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ રિમેઇન ક્લોઝ. બરાબર. તો આ એકદમ સ્ટ્રેટ લાઇનમાં રહેશે તો તે દરમિયાન તમારો કોન્ટેક્ટ જે છે તે ક્લોઝ રહેશે, મીન્સ કે કોન્ટેક્ટ થયેલો રહેશે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ડેન્સર? કન્ડેન્સરનું ફંક્શન શું છે? To minimize the arching and pitting of the contact point of breaker and also intensify the spark at a spark plug. કન્ડેન્સર શું કરે છે? ઇન્ટેન્સિફાય કરે છે સ્પાર્ક પ્લગને, સ્પાર્ક એટ ધ સ્પાર્ક પ્લગ. વોટ ઇઝ ઇગ્નિશન એડવાન્સ? ઇગ્નિશન એડવાન્સ કોને કહેવાય? The time difference between the occurrence of the actual ignition of the charge and the occurrence of the spark at the spark plug in terms of degree of crankshaft rotation. Ignition advance તો મેં તમને આની અંદર જ સમજાવી દઉં. બરાબર. આ પોઈન્ટ આગળ તમે સ્પાર્ક એપ્લાય કર્યો, પરંતુ
તમે જેવા સ્પાર્ક એપ્લાય કરશો એવું ઇગ્નિશન આની અંદર જે એર ને ફ્યુલનું મિક્સચર છે એ બધું ઇગ્નાઇટ નહીં થઈ જશે, થોડો ટાઈમ લેશે. મીન્સ કે તમારું જ્યારે પિસ્ટન ટીડીસી પર આવશે ત્યારે જ તમારું બધું મિક્સચર ઇગ્નાઇટ થયેલું હશે. બરાબર. તો તમે જે ટાઈમે સ્પાર્ક આપો અને એ સમયથી લઈને જ્યારે તમારું બધું મિક્સચર ઇગ્નાઇટ થઈ ગયું હોય એ બંને વચ્ચેના સમયગાળાને કહેવાય ઇગ્નિશન એડવાન્સ. શું કહેવાય? ઇગ્નિશન એડવાન્સ. બરાબર. ટાઈમ ડિફરન્સ બિટવીન અકરન્સ ઓફ એકચ્યુઅલ ઇગ્નિશન થાય છે અને તમે અકરન્સ ઓફ સ્પાર્ક એટ ધ સ્પાર્ક પ્લગ, તમે જ્યારે સ્પાર્ક પ્લગ કર્યો તે બંને વચ્ચેના ટાઈમ ડિફરન્સને ઇગ્નિશન એડવાન્સ કહેવાય. વોટ ઇઝ ધ બેઝિક ટાઈમિંગ ઓફ ડિસ્ટ્રીબ્યુટરનું બેઝિક ટાઈમિંગ શું હોય છે? તો it is a specific crankshaft angle to which the distributor shaft drive is timed when the advanced mechanism are full retarded. હવે ડિસ્ટ્રીબ્યુટરનો ટાઈમિંગ શું હોય છે તે તમને કહી દઉં. બરાબર. કે આ એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર, એટલે એક સિલિન્ડરમાં સ્પાર્ક થયો પછી બીજા સિલિન્ડરમાં સ્પાર્ક થાય ને, તો તે આ તમારે ટાઈમિંગ બેલ્ટ આવે. તમે કોઈ વાર ગેરેજમાં ને એમ તેમ જયા હોય ને તો તમને ખબર પડશે કે ટાઈમિંગ બેલ્ટ આવે. ટાઈમિંગ બેલ્ટ આ ટાઈમિંગ સેટ કરે છે કે આમાં સ્પાર્ક થશે પછી કેટલા ટાઈમ પછી આ બીજા સિલિન્ડરની અંદર સ્પાર્ક થશે. તો એ જે હોય છે તે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટરનો ટાઈમિંગ. આ ટાઈમિંગ સેટ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈમિંગ જો સેટ નહીં થયો હોય તો તમારું એન્જિનનો પાવર બહુ જ ઓછો હશે અથવા તો તમારું એન્જિન એકદમ બગડી પણ જશે. વોટ ઇઝ ધ ઇગ્નિશન ટાઈમિંગ? exact instant a spark is sent to the spark plug. જે સમયે તમે સ્પાર્ક આપ્યો તેને કહેવાય ઇગ્નિશન ટાઈમિંગ. અને ઇગ્નિશન લેગ કોને કહેવાય? કે જે સમયે તમે સ્પાર્ક આપ્યો અને કમ્પ્લીટ ઇગ્નિશનનું કમ્પ્લીટ બર્નિંગ થઈ ગયું તે બંને વચ્ચેના ટાઈમિંગ ડિફરન્સને ઇગ્નિશન લેગ કહેવાય. ટાઈમિંગ લાઇટ કોને કહેવાય? તો ઇટ ઇઝ એસેસરી ફોર ચેકિંગ ઓર સેટિંગ ઇગ્નિશન ટાઈમિંગ. આપણા જે ઇગ્નિશન ટાઈમિંગ છે તેને સેટ કરવા માટેની એક એસેસરીઝ છે, તેને કહેવાય ટાઈમિંગ લાઇટ. સ્પાર્ક પ્લગની એપ્રોક્સિમેટ લાઈફ કેટલી હોય છે? તો 14,000 to 18,000 કિલોમીટર સુધી તમારા જે સ્પાર્ક પ્લગ હોય છે તે ચાલતા હોય છે. વોટ ઇઝ રીચ ઓફ અ સ્પાર્ક પ્લગ? રીચ કોને કહેવાય? The length of the threaded portion of the spark plug that enters the cylinder. સ્પાર્ક પ્લગ તમે જોયો હોય ને તો ઉપર આ રીતનું નાળચું હોય, પછી અહીં જે હોય તે એકદમ થ્રેડેડ પોર્શન હોય, પછી અહીંથી તમે આ રીતનું જોવો તો અહીં આ રીતનું હોય છે. બરાબર. સ્પાર્ક પ્લગ કંઈક આ રીતનું હોય છે. તો આ જે થ્રેડેડ પોર્શન છે, બરાબર, આ જે થ્રેડેડ પોર્શન છે કે જે સિલિન્ડરની અંદર જતું હોય તેને કહેવાય રીચ. ડિફાઇન્ડ હીટ રેન્જ ઓફ ધ સ્પાર્ક પ્લગ. The ability of the spark plug to dissipate heat by transferring the same to the engine cooling system. એન્જિનની જે કુલિંગ સિસ્ટમ છે તેમાં જે હીટ ડેસિપેટ કરે છે આ સ્પાર્ક પ્લગ તેને કહેવાય હીટ રેન્જ. વોટ ઇઝ ધ મેઇન ડાયમેન્શન ઓફ ધ સ્પાર્ક પ્લગ? તો મેઇન ડાયમેન્શનમાં શું હોય છે? તો એક તો રીચ મીન્સ કે કેટલું એન્જિનની અંદર જશે, અને બીજું થ્રેડ ડાયામીટર. નેમ વેરિયસ સ્પાર્ક પ્લગ ડિફેક્ટ. સ્પાર્ક પ્લગની ડિફેક્ટ કઈ ગઈ? તો ઇરોઝન થાય છે ઇલેક્ટ્રોડનું, ફાઉલિંગ થઈ જાય છે, મીન્સ કે કોઈ પણ પાર્ટિકલ હોય તો ચોંટી જાય એના ઉપર, પ્લગનું ઓવરહીટિંગ થતું હોય, પ્લગનું મિસ ફાયરિંગ થતું હોય, તો આ બધી ડિફેક્ટ છે એની. વોટ ઇઝ ધ જનરલ રેન્જ ઓફ સ્પાર્ક પ્લગ ગેપ? સ્પાર્ક પ્લગની ગેપ જે છે, એક સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ છે, આ ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ છે, તો આ બે વચ્ચે જે ગેપ છે તે જનરલી કેટલી હોય છે? 0.6 mm to 1.0 mm. બરાબર, આટલી રેન્જ હોય છે. ડિફરન્ટ ટેસ્ટના નામ આપો કે જનરલી કેરીડ આઉટ ફોર ચેક ધ ઇગ્નિશન કોઇલ ચેક માટે. તો રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ કેવી રીતના ચેક કરવામાં આવે? તો રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગનો યુઝ કરી, રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગનો યુઝ કરીને પછી કોઇલ પરફોર્મન્સ ટેસ્ટ વાપરવામાં આવે, ઇન્ટરનલ શોર્ટ સર્કિટ ટેસ્ટ વાપરવા. તો આ બધા ડિફરન્ટ ટેસ્ટ છે. બરાબર. કેટલાક MCQs જોઈ લઈએ આપણે હવે. The component of the secondary ignition circuit include the secondary winding of ignition coil, distributor rotor, distributor cap, and
તો અહીં જે ક્વેશ્ચન છે તેમાં સેકન્ડરી ઇગ્નિશન સર્કિટ છે તેના કમ્પોનન્ટ વિશે જણાવવામાં આવ્યું છે. તો તેમાં શું હોય છે? તો કે સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે, ઇગ્નિશન કોઇલ હોય છે, ડિસ્ટ્રીબ્યુટર રોટર હોય છે અને ડિસ્ટ્રીબ્યુટર કેપ હોય છે. અને બીજું શું હોય છે? તો કે સ્પાર્ક પ્લગ હોય છે. શું હોય છે? સ્પાર્ક પ્લગ. સેકન્ડ ક્વેશ્ચન છે કોન્ટેક્ટ બ્રેકર ગેપ. કોન્ટેક્ટ બ્રેકરની જે ગેપ છે ઇઝ સેટ મોસ્ટ એક્યુરેટલી બાય મીન્સ ઓફ. શાની મદદથી એકદમ એક્યુરેટલી એને સેટ કરવામાં આવે છે? તો આન્સર છે ડ્વેલ મીટર. શાના મદદથી? ડ્વેલ મીટરની મદદથી એકદમ એક્યુરેટલી સેટ કરવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ ઇગ્નિશન કોઇલ કન્સિસ્ટ ઓફ. પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે આપણે થિયરીમાં જોયું કે થીક વાયર હોય છે, ઓછા ટર્ન્સ હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગમાં વધારે ટર્ન્સ હોય છે, થિન વાયર હોય છે. તો ફ્યુ ટર્ન્સ વિથ ધ થીક વાયર, બરાબર, અ ફ્યુ ટર્ન્સ વિથ અ થીક વાયર. ધ થ્રી કમ્પોનન્ટ ઓફ પ્રાઇમરી ઇગ્નિશન સર્કિટ. પ્રાઇમરી ઇગ્નિશન સર્કિટના 3 કમ્પોનન્ટ કયા કયા છે? ધ કોન્ટેક્ટ બ્રેકર, ઇગ્નિશન સ્વિચ એન્ડ કન્ડેન્સર. કોન્ટેક્ટ બ્રેકર, ઇગ્નિશન સ્વિચ એન્ડ કન્ડેન્સર. આપણો ડી આન્સર સાચો છે. ધ કોન્ટેક્ટ બ્રેકર, ઇગ્નિશન સ્વિચ એન્ડ કન્ડેન્સર. આ 3 કમ્પોનન્ટ છે પ્રાઇમરી ઇગ્નિશન સર્કિટના. એક્સેસિવ કોન્ટેક્ટ બ્રેકર ગેપ. જો ગેપ બહુ મોટી હોય તો શું થાય છે? તો એક્સેસિવ કોન્ટેક્ટ ગેપ હોય છે ત્યારે એડવાન્સ ટાઈમિંગ થાય છે, બરાબર. આપણે થિયરીમાં જોયું આ. સ્પાર્ક અકર્સ વેન. સ્પાર્ક ક્યારે અકર થાય છે? તો જ્યારે પોઈન્ટ ઓપન થાય છે. પોઈન્ટ જે છે તે ઓપન થતા હોય છે ત્યારે સ્પાર્ક અકર થાય છે. ડેવલ એંગલ ઓન ધ 6 સિલિન્ડર એન્જિન કમ્પેર ટુ ધ 4 સિલિન્ડર એન્જિન ઇઝ. ડેવલ એંગલ જે છે એ 6 સિલિન્ડર એન્જિનમાં કેવો હોય છે? લેસ હોય છે કમ્પેર ટુ 4 સિલિન્ડર એન્જિન. ધ કેપેસિટી ઓફ ધ ઓટોમોટિવ એન્જિન કન્ડેન્સર ઇઝ અપ્રોક્સિમેટલી. ઓટોમેટિવ એન્જિનનું જે કન્ડેન્સર છે તેની કેપેસિટી કેટલી હોવી જોઈએ? તો 0.2 માઇક્રો ફેરાડ. કેટલી? 0.2 માઇક્રો ફેરાડ. ધ રેશિયો ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટ એન્ડ ધ ક્રેન્ક શાફ્ટ સ્પીડ. ધ રેશિયો ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટ એન્ડ ધ ક્રેન્ક શાફ્ટ. ક્રેન્ક શાફ્ટની સ્પીડ અને ડિસ્ટ્રીબ્યુટર શાફ્ટની સ્પીડ, જે ક્રેન્ક શાફ્ટની સ્પીડ છે તેના 1/2 જેટલી હોય છે. કેટલી હોય છે? 1/2 જેટલી. ધ વેક્યુમ એડવાન્સ મિકેનિઝમ ઓપરેટેડ. વેક્યુમ એડવાન્સ જે મિકેનિઝમ છે તે કેટલા પર ઓપરેટ થતી હોય છે? તો લાઇટ એન્જિન લોડ પર. કેટલા ક્યારે ઓપરેટ થાય? લાઇટ એન્જિન લોડ પર ઓપરેટ થતી હોય છે વેક્યુમ એડવાન્સ મિકેનિઝમ. ધ સેન્ટ્રીફ્યુગલ એડવાન્સ મિકેનિઝમ પ્રોવાઇડ ઇગ્નિશન એડવાન્સ પ્રોપોર્શનલ ટુ. સાને પ્રપોર્શનલમાં એ ઇગ્નિશન એડવાન્સ પ્રોવાઈડ કરે છે? તો કે એન્જિન સ્પીડ. એન્જિન સ્પીડના પ્રપોઝલમાં ઇગ્નિશન એડવાન્સ પ્રોવાઈડ કરે છે. કોમનલી યુઝ મટીરિયલ ફોર ધ ઇન્સ્યુલેટર ઓફ ધ સ્પાર્ક પ્લગ. આ એક ક્વેશ્ચન ઘણીવાર પૂછાયો છે કે ઇન્સ્યુલેટર માટેનું મટીરિયલ જે છે સ્પાર્ક પ્લગમાં તે કોમનલી કયું વપરાય છે? તો કે એલ્યુમિનિયા. એલ્યુમિનિયા જનરલી વપરાય છે. ઇગ્નિશન ટાઈમિંગ કેન બી એડજસ્ટેડ બાય stroboscopic light. Ignition timing adjusted by stroboscopic light. The life of a 4-stroke engine spark plug compared to the 2-stroke engine. 4-stroke એન્જિનના સ્પાર્ક પ્લગની જે લાઈફ છે એ 2-સ્ટ્રોક એન્જિનના સ્પાર્ક પ્લગ કરતાં ડબલ હોય છે. કેટલી હોય છે? ડબલ. કેમ? કેમ કે આમાં ખબર ને 2 RPM થાય ત્યારે એકવાર સ્પાર્ક થતો હોય ને આમાં એક જ સિંગલ RPM એકવાર સ્પાર્ક થતો હોય. The spark plug may be fouled. બરાબર, શાંતિ ફાઉલ થતું હોય. ફાઉલ એટલે ખબર ને કે પેલું કશું ચોંટી જાય તેને કહેવાય ફાઉલિંગ. તો તે ઓઇલ જે હોય છે તેના લીધે ફાઉલ થઈ જતું હોય. FOUEL, ફાઉલ. The spark plug having the white insulator tip indicates that. Okay, WHIT, white insulator tip જો તેની white હોય તો શું ઇન્ડિકેટ કરે છે? ઓવર એડવાન્સ ઇગ્નિશન. શું ઇન્ડિકેટ કરે છે? ઓવર એડવાન્સ ઇગ્નિશન ઇન્ડિકેટ કરે છે. સ્પાર્ક પ્લગ હેવિંગ ધ બ્લેક સેન્ટર ઇન્સ્યુલેટર. બરાબર, બ્લેક કલરનું સેન્ટર ઇન્સ્યુલેટર હોય તો તે શું ઇન્ડિકેટ કરે છે? તો બ્લેક જો સેન્ટર ઇન્સ્યુલેટર હોય તો તે ઇન્ડિકેટ કરે છે સ્ટગઅપ ચોક વાલ્વ ઇન ધ કાર્બ્યુરેટર. Stuck-up choke valve in the carburetor. Spark plug having the black center insulator indicates that the stuck-up choke valve in the carburetor. Ignition advance does not depends on. એન્જિન ફાયરિંગ ઓર્ડર પર ડિપેન્ડ કરતું નથી. ઇગ્નિશન એડવાન્સ જે છે તે એન્જિન ફાયરિંગ ઓર્ડર પર ડિપેન્ડ કરતું નથી.
એન્જિન ઓવરહીટિંગ મે બી કોઝડ બાય, શાના લીધે એન્જિન ઓવરહીટિંગ થાય છે? તો ટુ મચ રિટાર્ડેડ ઇગ્નિશનના લીધે તમારું એન્જિન જે છે તે ઓવરહીટ થાય છે. ટુ મચ રિટાર્ડેડ ઇગ્નિશન એ મેં તમને આગળ સમજાવ્યું છે થિયરીમાં, બરાબર. ધ કોઝ ઓફ ધ એન્જિન બેક ફાયરિંગ મે બી, બરાબર, બેક ફાયરિંગ થવાનું કોઝ શું છે? તો ટુ મચ રિટાર્ડેડ ઇગ્નિશન. આ પણ મેં તમને આગળ થિયરીમાં સમજાવ્યું છે. રેપિડ બર્નિંગ ઓફ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ મે બી ડ્યુ ટુ, શાના લીધે રેપિડ બર્નિંગ થાય છે કોન્ટેક્ટ બ્રેકરનું? તો કે ડિફેક્ટિવ કન્ડેન્સરના લીધે. ડિફેક્ટિવ કન્ડેન્સર હોય તો રેપિડ બર્નિંગ ઓફ ધ કોન્ટેક્ટ બ્રેકર થાય છે. The ignition coil and electronic ignition system is triggered on and off by means of, શાની મદદથી ઓન ઓફ થાય છે? તો કે ટાઈમરની મદદથી. ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ વિશે પણ મેં થિયરીમાં તમને જણાવ્યું છે કોને કહેવાય, બરાબર. તે શાંતિ ઓન ઓફ થાય છે? તો ટાઈમરની મદદથી. ધ મોસ્ટ એક્યુરેટ ટાઈમ ફોર ધ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ, મોસ્ટ એક્યુરેટ ટાઈમ ફોર ધ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ ઇઝ ધ હોલ ઇફેક્ટ સ્વિચ. હોલ ઇફેક્ટ સ્વિચ જે છે તે મોસ્ટ એક્યુરેટ ટાઈમર છે, બરાબર, ફોર ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. હોલ ઇફેક્ટ. ધ નંબર ઓફ ઇગ્નિશન કોઇલ ઇન અ ડિસ્ટ્રીબ્યુટર લેસ ઇગ્નિશન સિસ્ટમ ફોર અ 6 સિલિન્ડર એન્જિન. કેટલી ઇગ્નિશન કોઇલ હોય છે કે જેમાં ડિસ્ટ્રીબ્યુટર વાળા વગરની જે ઇગ્નિશન સિસ્ટમ છે 6 સિલિન્ડરવાળી? તો 3 ઇગ્નિશન કોઇલ્સ હોય છે તેની અંદર. કમ્પેર્ડ ટુ ધ ઇન્ડક્ટિવ ignition, the rise time of current in a capacitor discharge system is, the compared to the inductive ignition, the rise time of the current in the capacitor discharge system is 10 times. The most accurate ignition system of a spark ignition engine is electronic control unit system, ECU. Electronic control unit system is the most accurate. The blank provide a reservoir for the current induced in the primary circuit at the time of break. શું રિઝર્વર પ્રોવાઈડ કરે છે? તો કન્ડેન્સર જે છે તે રિઝર્વર તરીકે એક્ટ કરે છે. જ્યારે પણ કરંટ ઇન્ડ્યુસ થયો હોય પ્રાઇમરી સર્કિટમાં તો તે શાની અંદર સ્ટોર થાય છે? તો કે કન્ડેન્સરની અંદર. The following is the known as the breaker-less ignition system. Breaker-less ignition system કઈ છે? તો ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ જે છે એ બ્રેકરલેસ ઇગ્નિશન સિસ્ટમ છે, કેમ કે આની અંદર તમારે જે કરંટ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ કરંટ ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રોનિકલી થાય છે, કોઈપણ જાતનો બ્રેકર વપરાતો નથી, બરાબર. ઓકે, તો આ આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ સિન્હાલ્સ એકેડમી. સો બાય, શિયા એન્ડ ટેક કેર.